નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ એન્ડ SEZ લિમિટેડમાં કરોડો રૂપિયાનું મોટું કોલસા કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડે દેશના મોટા પોર્ટ ઓપરેશનમાં ચાલતી ગેરરીતિઓ પરથી પડદો ઉઠાવ્યો છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વર્ષ 2020 થી 2026 દરમિયાન લાંબા સમયથી ચાલી રહ્યું છે. કૌભાંડમાં અંદાજે 14,864 મેટ્રિક ટન ઉચ્ચ ગુણવત્તાવાળો US કોલસો કંપનીની જાણ બહાર સગેવગે કરી દેવામાં આવ્યો હતો. આ કોલસાની કિંમત 17,83,68,000 રૂપિયા થાય છે. મુન્દ્રા અદાણી વેસ્ટ પોર્ટ પર જ્યારે વિદેશી શિપ બર્થ થાય છે ત્યાંથી કોલસો કન્વેયર બેલ્ટ મારફતે વિવિધ કંપનીઓના યાર્ડમાં સ્ટોર કરવામાં આવે છે. ઓપરેશનલ અને મેન્ટેનન્સ કામગીરી માટે ચેન્નઈ રાધા એન્જિનિયરિંગ વર્કર્સ અને માસ મરીન કંપનીને અદાણી પોર્ટ એન્ડ સેઝ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કંપનીમાં ગણતરી દરમિયાન કોલસો ઓછો જણાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ સીતા ઇન્ટરનેશનલ ફર્મના ગાંધીધામના જીગરસિંહ વાઘેલા વિધિ એન્ટરપ્રાઇઝ પાસેથી સસ્તો ઇન્ડોનેશિયન કોલસો ખરીદતા હતા, જ્યારે AEL કંપનીના ઓફરોલ કર્મચારી કૃષ્ણ ગોપાલ શ્રી ગંગા પ્રસાદ મોહનલાલ પવારની નાઇટ શિફ્ટ હોય છે ત્યારે જ ટ્રકોને વેસ્ટ પોર્ટ પર મોકલાતી હતી. ત્રિશુલ ટ્રાન્સપોર્ટના શક્તિસિંહ ઝાલા દ્વારા બનાવવામાં આવેલા ગેટ પાસનો ઉપયોગ કરીને ટ્રક યાર્ડમાં પ્રવેશતી હતી. ચેન્નઈ રાધા કંપનીના લિંકુ શ્રી ચંદનની મદદથી ઇન્ડોનેશિયન કોલસાના બદલે અદાણી એન્ટરપ્રાઇઝના યાર્ડમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો અને મોંઘો US કોલસો ટ્રકમાં લોડ કરી દેવામાં આવતો હતો. અદાણી પોર્ટ એન્ડ સેઝના વેસ્ટ પોર્ટમાં બેકઅપ યાર્ડ અને જેટીના ઇન્ચાર્જ પંકજભાઈ પેથાણીએ મુન્દ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ગોટાળો ત્યારે ધ્યાનમાં આવ્યો હતો. US કોલસાના ડેટાની સિસ્ટમ સાથે સરખામણી કરી હતી. ડેટા ચકાસતા માલુમ પડ્યું કે 14,864 મેટ્રિક ટન કોલસો ઓછો છે. નુકસાનને સામાન્ય લોસ ગણવામાં આવતું હતું, પરંતુ પાછળથી આ એક સુનિયોજિત ગુનાહિત કાવતરું હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી પંકજભાઈ પેથાણીએ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ગંભીર કૌભાંડ અંગે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કૃષ્ણ ગોપાલ, જીગરસિંહ વાઘેલા, શક્તિસિંહ ઝાલા અને લિંકુ શ્રી ચંદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છમાં સાયબર ગુનેગારો દ્વારા આચરવામાં આવતી ઓનલાઈન છેતરપિંડીને લઈને સરહદી રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે. સમન્વય પોર્ટલ પર મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ કરતા એક એવા મ્યુલ બેંક એકાઉન્ટનો પર્દાફાશ થયો છે, જેના દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડની રકમની ફેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની માધાપર શાખામાં આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની પેઢીના નામે એક બેંક ખાતું મળી આવ્યું હતું. આ ખાતાની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે મુકેશ ભરતભાઈ ગજરા નામના વ્યક્તિના નામે છે. આ ખાતું માત્ર 47 દિવસ પહેલા જ ખોલવામાં આવ્યું હતું, પરંતુ આટલા ટૂંકા ગાળામાં 7,74,00,000 જેટલી માતબર રકમ જમા થઈ હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મુકેશ ગજરા પોતે રિક્ષા ચલાવે છે. તેણે પોતાના બનેવીના ભાઈ ધીરજ શિવજી ભાનુશાલી સાથે મળીને ઓનલાઈન છેતરપિંડી આચરતા લોકોને કમિશનના બદલામાં બેંક એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હતું. ગુનાહિત પ્રવૃત્તિ માટે તેને ધીરજ ભાનુશાલી દ્વારા રૂપિયા 50,000 થી 60,000નું કમિશન પણ આપવામાં આવ્યું હોવાની કબૂલાત કરી છે. બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ગઠિયાઓએ દેશના અલગ અલગ રાજ્યોમાં 47 જેટલી છેતરપિંડી આચરી છે, જેમાં તામિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, દિલ્હી, મધ્યપ્રદેશ, કેરળ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભુજમાં સસ્તા સોના અને નકલી નોટોના નામે ઠગાઈ કરતા ઇસમો સક્રિય છે. ભુજ LCBએ બાતમીના આધારે જિલ્લાની નગરમાં રહેતા મોહમ્મદ તૌફિક જુણસ સોઢાને ઝડપી લીધો હતો. આરોપીએ પોતાના મોબાઈલમાં એન્ટરપ્રાઇઝ અને રાહુલભાઈ નામની ફેસબુક આઈડી બનાવી હતી. તેમાં 1 લાખના 5 લાખ કરી આપવાના વિડીયો મૂક્યા હતા, તેમજ સસ્તા ભાવે સોનાના બિસ્કિટની જાહેરાતો કરી હતી. આરોપીએ કબૂલાત આપી હતી કે તે લોભામણી લાલચો આપી લોકોને વિશ્વાસમાં લઈ લેતા હતા અને વોટ્સએપમાં ચેટ કરી પૈસા પડાવી ઠગાઈ કરે છે. તેની સામે ભુજ A ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વીજ ચોરી અને ગેરરીતિ ડામવા માટે એક વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સળંગ 6 દિવસ સુધી ચાલેલી ઝુંબેશમાં વીજ કંપનીની ટીમોએ જુદા જુદા વિસ્તારો ખૂંદી વળતા વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. 27 જેટલી વીજ ચેકિંગ ટીમોએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. ભુજ વર્તુળ કચેરી હેઠળની વિવિધ પેટા
વિભાગીય કચેરીઓ જેવી કે ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, ભુજોડી, ખાવડા, માંડવી શહેર, માંડવી ગ્રામ્ય, મુન્દ્રા ગ્રામ્ય, ગુંદાળા, નખત્રાણા, રવાપર, નલિયા અને દયાપર સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. આ ટીમો દ્વારા સમગ્ર પશ્ચિમ કચ્છ વિસ્તારમાં થઈને કુલ 3026 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચકાસણીમાંથી 280 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાનું સપાટી પર આવ્યું હતું. તંત્ર દ્વારા આ તમામ ગેરરીતિ આચરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ₹198.31 લાખના દંડની આકારણીના ગેરરીતિના બિલો ફટકારવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ વીજ કંપની દ્વારા આ પ્રકારની કડક ચેકિંગ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. ભુજ શહેરના ગ્રામ્ય મામલતદાર કચેરી અને એકોર્ડ હોસ્પિટલ સામેના વિસ્તારમાં વધતા દબાણને લઈને તંત્ર દ્વારા ફરી એકવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. થોડા સમય અગાઉ આ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી ગલીઓ અને માર્ગો પર લારીઓ તથા ફેરિયાઓના સ્ટોલ ઉભા થઈ ગયા હતા. અગાઉ શેરી ફેરિયાઓ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કાર્યવાહીમાં સમાનતા જળવાતી નથી અને માત્ર કેટલાક ચોક્કસ દબાણકારોને જ નિશાન બનાવવામાં આવે છે, જ્યારે અન્ય સામે કાર્યવાહી થતી નથી. આ મુદ્દે ફેરિયાઓમાં સંતોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન તંત્રની ટીમ એકોર્ડ હોસ્પિટલ સામે તેમજ ગ્રામ્ય મામલતદાર કચેરી તરફ જતી ગલીમાં ઊભી રહેલી લારીઓને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન કેટલાક દબાણકારો અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના કારણે સ્થળ પર થોડા સમય માટે ઘર્ષણનું વાતાવરણ સર્જાયું હતું. ભુજમાં સરકારી વસાહતમાં રાતના સમયે પરિવારો બેઠા હતા ત્યારે બે કારમાં 4 શખ્સો આવ્યા અને રીતસર અધમ મચાવ્યો હતો. હમીરસર સહિતના વિસ્તારમાં સીન સપાટા કરતા તત્વોનો ત્રાસ વધ્યો હોવા બાબતે લોકોની લાગણી ઉજાગર કરાઈ હતી, જેથી પોલીસે અંતે હરકતમાં આવી શનિવારે સાંજે ભુજના વાણિયાવાડ, બુદરમલ પેટ્રોલ પંપ, જ્યુબિલી સર્કલ સહિતના સ્થળોએ પહેરો ગોઠવી વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી, સિટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિકની પોલીસ છોડાઈ હતી, જેમાં 31 વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી. સાથે 10 વાહનોને ઓનલાઈન મેમો મોકલાયા, જ્યારે અન્ય નિયમ ભંગ બદલ 8 કેસ નોંધાયા હતા. ઝુંબેશ દરમિયાન 20,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રોડ પર જોઈને ઘણા અસામાજિક તત્વો સાંકડી શેરીઓમાંથી પલાયન થઈ ગયા હતા. જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે પોલીસની કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહેવી જોઈએ. આવી કાર્યવાહી અલગ અલગ વિસ્તારોમાં રોજ થાય તો જ અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવે તેમ છે. હમીરસર વોકવે સહિતના વિસ્તારમાં લોકોની ભારે ભીડ હોય છે, ત્યારે અસામાજિક તત્વો પૂરઝડપે બાઇક ચલાવી, ફટાકડા ફોડવા, ખોટા આંટા ફેરા કરવા સહિતની પ્રવૃત્તિ કરતા હોય છે. પોલીસ અહીં પહેરો ભરે અને અસામાજિક તત્વો સામે પગલાં ભરે તે જરૂરી છે. પરિવારોની શાંતિ, સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તે માટે કડક કાર્યવાહી જરૂરી છે. રાજ્યની સાથે જ કચ્છમાં પણ ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે. સાથે 8મી જૂનને સોમવારથી તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળા, કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા 2 મહિનાથી શાંત પડેલા ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી અને નખત્રાણા સહિતના તમામ તાલુકા મથકો તેમજ અંતરિયાળ ગામડાઓની શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓની ભીડ અને કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે કચ્છ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે શાળાના પ્રવેશ દ્વારે મોટી બહેનો નાના ભાઈઓનો હાથ પકડીને શાળાએ પહોંચી હતી. જો કે લાંબા સમય બાદ શાળાએ આવેલા કેટલાક ભૂલકાઓ માતા પિતાથી અલગ થતા રડી પડ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મોટા વિદ્યાર્થીઓ પોતાના જૂના અને નવા મિત્રોને મળવાના આનંદમાં મગ્ન દેખાતા હતા. કચ્છના રણપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં હાલમાં અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તીવ્ર ગરમીના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને વહીવટી તંત્ર દ્વારા સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. રાજ્યમાં વેકેશન લંબાવવાની અન્ય કોઈ સૂચના ન મળતા પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ જિલ્લામાં પણ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરી દેવાયું છે. જિલ્લામાં ગરમીને ધ્યાનમાં રાખીને તમામ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ખાસ અને વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. શાળાના વહીવટી તંત્ર દ્વારા દરેક ક્લાસરૂમમાં પંખા, પૂરતા વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની બેઝિક જરૂરિયાતો પૂરતી રાખવા પર ખાસ ભાર મુકાયો છે. વેકેશન પૂર્ણ કરીને 7મા અને 8મા જેવા નવા ધોરણોમાં પ્રવેશેલા છાત્રોમાં નવા શિક્ષકોને મળવાનો અને નવા અભ્યાસક્રમની શરૂઆત કરવાનો ભારે હરખ જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે શાળાઓ શૈક્ષણિક કાર્યથી ધમધમી ઉઠતા સમગ્ર કચ્છના શૈક્ષણિક જગતમાં નવી ચેતનાનો સંચાર થયો છે. ગુજરાત કોમન એડમિશન પોર્ટલ એટલે કે જીકાસ દ્વારા ચાલતી સમગ્ર રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પહેલા રાઉન્ડની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે.
પ્રથમ રાઉન્ડના અંતે બહાર આવેલા આંકડાઓ મુજબ કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં માત્ર 2618 વિદ્યાર્થીઓએ જ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. કચ્છના અનેક વિદ્યાર્થીઓને કાં તો તેમની મનપસંદ કોલેજ કે શાખા મળી નથી અથવા તો ફાળવણી થયા પછી પણ તેમણે પ્રવેશ લેવાનું મુલતવી રાખ્યું છે. પોર્ટલ પર બીજા રાઉન્ડ માટે નવી ચોઇસ ફિલિંગ કરવા તથા જૂની ચોઇસ એડિટ કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તેની યોગ્ય માહિતી ન હોવાના કારણે અત્યારે કચ્છી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અસમંજસ અને મૂંઝવણભરી સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છમાં પણ આ વર્ષે જીકાસ પોર્ટલમાં માધ્યમથી જ કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રથમ રાઉન્ડમાં મેરિટના આધારે પ્રવેશ ફાળવીને ગત 6 જૂન સુધી ફી ભરીને પ્રવેશ પાકો કરવાની સૂચના અપાઈ હતી. જોકે મુદત પૂરી થતા સામે આવ્યું છે કે કચ્છ યુનિવર્સિટી હસ્તકની કોલેજોમાં ધારણા કરતા ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કર્યું છે. ઓનલાઈન પ્રક્રિયાને લઈને જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. આગળના રાઉન્ડમાં કઈ રીતે ભાગ લેવો તેની પૂછપરછ માટે યુનિવર્સિટી તેમજ સ્થાનિક કોલેજોમાં સતત ફોન કરી રહ્યા છે. ગત વર્ષે પણ આ જ પ્રકારે પ્રક્રિયા લાંબી ચાલતા છેવટે 30થી વધુ રાઉન્ડ કરવા પડ્યા હતા. આ વર્ષે પણ કચ્છી વાલીઓ પોતાના સંતાનોનું વર્ષ બગડવાના ડરથી જીકાસના ભરોસે બેસી રહેવાને બદલે સીધા જ ખાનગી યુનિવર્સિટીઓ તરફ વળી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભુજમાં વર્ષોથી રોજી રોટી કમાતા ગરીબ અને મધ્યમ વર્ગના શેરી ફેરિયાઓ, ફૂટપાથ વિક્રેતાઓ તેમજ પાથરણાવાળા વેપારીઓને સ્થાનિક નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કોઈ પણ આગોતરી લેખિત નોટિસ આપી નથી કે મૌખિક સૂચનાઓ આપીને વર્તમાન ધંધાના સ્થળેથી ખસી જવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. નગરપાલિકાની આ પ્રકારની જોહુકમી ભરેલી અને કાયદા વિરુદ્ધની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટર તેમજ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ફેરિયા સંગઠને તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શેરી ફેરિયાઓ સંદર્ભે બનેલા કાયદાનું યોગ્ય અમલીકરણ કરીને સ્થાનિક સ્તરે સહકાર આપવામાં નહીં આવે તો તમામ વેપારીઓને ન છૂટકે ન્યાય મેળવવા માટે અદાલતના દ્વાર ખખડાવવાની ફરજ પડશે. રજૂઆતમાં જણાવાયું છે કે શેરી ફેરિયા અધિનિયમ 2014 અને ગુજરાત શેરી ફેરી સ્કીમ 2018ની જોગવાઈઓ હેઠળ ફેરિયાઓને રોજગારના સ્થળેથી હટાવવા માટેના ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. કોઈ શેરી ફેરિયાને તેના કામના સ્થળ પરથી ખસેડવો અનિવાર્ય હોય તો તેને ઓછામાં ઓછા મહિના અગાઉ લેખિતમાં નોટિસ આપવી ફરજિયાત છે, જેથી તે ફેરીઓ પોતાની વૈકલ્પિક આજીવિકા મેળવવાની શક્યતાઓ ચકાસી શકે. તદુપરાંત કાયદાના પરિશિષ્ટ મુજબ જ્યાં સુધી અત્યંત અનિવાર્ય કે અવિભાજ્ય કારણ ન હોય ત્યાં સુધી ફેરિયાઓને મૂળ જગ્યા પરથી હટાવી શકાય નહીં. તેમ છતાં ભુજ નગરપાલિકાનું વહીવટી તંત્ર આ તમામ નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે ફેરિયાઓને રોજગાર વિહોણા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે અનેક પરિવારોના ગુજરાન સામે મોટો સંકટ ઉભો થયો છે. જો અનિવાર્ય સંજોગોમાં ફેરિયાઓને ખસેડવા પડે તો પણ તેમની જૂની આવક પર કોઈ વિપરીત અસર ન પડવી જોઈએ તેવો કાયદાનો મૂળભૂત સિદ્ધાંત છે. તમામ સત્તા ટાઉન વેન્ડિંગ કમિટી પાસે હોય છે, પરંતુ ભુજમાં જૂની કમિટીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા નવી કમિટીની રચના જાણી જોઈને કરવામાં આવી નથી. શહેરમાં ફેરિયાઓનું સર્વે થઈ ચૂક્યો હોવા છતાં બાકી રહેલા અનેક વેપારીઓને હજુ સુધી ફેરિયા ઓળખ કાર્ડ કે વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી. હાલ પૂરતું નગરપાલિકાના કર્મચારીઓને આવી ગેરકાયદેસર કાર્યવાહી કરતા રોકવા માટે તાકીદે કડક સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ વેળાએ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના પ્રમુખ મયુર ગોર, ઉપપ્રમુખ વિમલસિંહ ચૌહાણ, મંત્રી અભિષેક ઠક્કર, મોહમ્મદ લાખા વગેરે હાજર રહ્યા હતા. આજે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકા વિસ્તારમાં ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી ફેરિયાઓને અલગ અલગ પ્રકારે જે રીતે પ્રતાડિત કરી રહ્યા છે તેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. જિલ્લા કલેક્ટર સાહેબનું આ બાબતે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષથી ટાઉન વેન્ડિંગ કમિટીની મુદત પૂરી થઈ ગઈ છે. નગરપાલિકા કોઈને કોઈ કારણો આગળ ધરી અને ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરતી નથી, જેની કારણે એ લોકો પોતાની મનમાની કરી શકે. ફેરિયાઓ પાસેથી અલગ અલગ રીતે પોતે પોતાની મરજીથી એક જ પ્રકારનું લેટર ટાઈપ કરાવી અને એમની પાસેથી લખાણ લખાવી લેવામાં આવે છે, જેની પૂરી સમજ ફેરિયાઓને કરવામાં આવતી નથી. અલગ અલગ વેન્ડિંગ ઝોન નગરપાલિકાની ગત બોડીએ જાહેર કરેલા છે, પરંતુ ઈ વેન્ડિંગ ઝોનમાં ફેરિયાઓને માત્ર ધક્કો મારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જ્યારે કે એ વેન્ડિંગ ઝોનમાં નિયમો અનુસાર જે વ્યવસ્થા કરવાની થાય છે એ પ્રકારની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી. પરિણામે કોઈ પણ ફેરિયાઓ હેરાન પરેશાન થવા માટે ત્યાં જવા તૈયાર નથી અને જે જગ્યાએ અત્યારે ધંધો કરી રહ્યા છે
એ જગ્યાએ ઓલરેડી એમનો ધંધો સારો થઈ રહ્યો છે. જે જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે એ જગ્યાએ એટલા પ્રમાણમાં ધંધો ન મળતો હોય તો કાયદામાં જોગવાઈ છે કે એ ફેરિયાઓ ત્યાં જવા માટે તૈયાર થશે નહીં અને નગરપાલિકા એ ફેરિયાઓને ત્યાં કને ખસેડી શકશે નહીં.